યાર એ વાત તો મેં સ્પષ્ટપણે જોઈ છે કે તમારા ઘરે કોઈ નાની-મોટી ઘટનાઓ બને ને, તો તમારા કરતાં તો રસ આજુ-બાજુવાળાને વધારે રસ હોય છે. તમારી મુશ્કેલીમાં કેવી રીતે વધારો કરવો, એને કેવી રીતે ચોરે ચર્ચા કરવી, આ બધું જ એનું કામ હોય છે. અને યાર ઘણી વખત તો મને એ જ નથી સમજાતું કે કોઈ વ્યક્તિના જીવનમાં વણમાગી સલાહ આપનાર આ લોકો કોઈની જિંદગી બરબાદ કરવાનું ક્યારે બંધ કરશે? કોઈના ઉપર ખોટા બ્લેમ કરીને, કોઈના ઉપર શંકા કરીને અને કોઈની વાતોને લીક કરીને આ લોકોને કેટલી મજા આવે છે નહીં? પણ આ બંધ કરી દેવું જોઈએ. કારણ કે તમારા આ કાર્યથી લોકોના જીવન બરબાદ થઈ જાય છે. તમે જ્યારે આવું કરો છો ત્યારે એ વ્યક્તિની જે અંદરની વાતો છે, જે વ્યક્તિનું દુઃખ છે, એમાં વધારો થાય છે. કારણ કે તમે એની પરિસ્થિતિને સમજવાની જગ્યાએ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવો છો. યાદ રાખજો, તમને ઈશ્વર ક્યારેય માફ નહીં કરે. વાત જો સાચી લાગી હોય તો નીચે એક નાનકડી કમેન્ટ કરજો અને પેજને ફોલો પણ કરજો તથા રીલ્સને તમારા પરિવાર સાથે શેર પણ કરજો.